ડભોઈ તાલુકામાંથી પસાર થતી સરદાર સરોવર નર્મદા નિગમની પોર શાખા નહેર ખાલીખમ હોવાથી ખેડૂતોને શિયાળુ પાક લેવામાં તકલીફ થઈ રહી છે। ડભોઈ તાલુકામાંથી પસાર થતી સરદાર સરોવર નર્મદા નિગમની પોર શાખા નહેર ખાલીખમ હોવાથી ખેડૂતોને શિયાળુ પાક લેવા માટે પાણીની જરૂરિયાત હોય વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણી છોડવામાં આવતું નથી। ચોમાસામાં પાક નિષ્ફળ ગયો છે। હવે શિયાળુ અને ઉનાળુ પાક લેવા માટે પાણીની જરૂરિયાત છે, પણ નર્મદા નિગમના પાણી નહીં છોડતા ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાઈ ગયા છે। હાલ શિયાળુ પાક મકાઈ, ઘઉં, બાજરી, તુવેર અને પશુપાલન માટે સૂંઢિયાનો પાક કરવા માટે પાણીની તાતી જરૂરિયાત છે, પરંતુ પાણી નહીં છોડતા ખેડૂતો મુશ્કેલીમાં આવી ગયા છે। ડભોઈ શહેર તાલુકામાંથી પસાર થતી નર્મદા નિગમની પોર શાખા કેનાલ હાલ પાણી વિના કોરી કટ છે। નવેમ્બર માસ અડધો થયો હોવા છતાં પણ પાણી નહીં છોડવામાં આવતા કારણે ઠેર ઠેર કેનાલો કોરી કટ ભાસી રહી છે। ત્યારે ખેડૂતો શિયાળુ પાક માટે પાણી નહીં મળતા મુશ્કેલી અનુભવી રહ્યા છે। શાખા નહેરોમાં નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। પ્રતિવર્ષ ઓક્ટોબર માસમાં કેનાલોમાં પાણી છોડવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે પાણી છોડવામાં વિલંબ થયો હોય ખેડૂતો શિયાળુ પાક બાજરી, મકાઈ, જુવાર, ઘઉં તેમજ સૂંઢિયું વગેરે પાક લેવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે। ત્યારે નર્મદા નિગમ દ્વારા ખેતી માટે કેનાલોમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે। જ્યારે નર્મદા નિગમના અધિકારીઓને આ બાબતે પૂછતા કેમેરા સામે બોલવાનો ઇનકાર કર્યો હતો। વડોદરા જિલ્લાનું ડભોઈ ગામ જ્યાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે તે પોર શાખા, જેમાં 11મા મહિનામાં પાણી છોડ્યું નથી, 10મા મહિનામાં દર સાલ પાણી છૂટી જાય છે, તો તેના ખેડૂતો પાણીને લીધે બહુ ત્રાસ થઈ ગયા છે, જેથી કરીને શિયાળુ પાક લેવામાં બહુ વિકલ્પ પડે છે। જેથી કરીને અમારે સરકારની એક જ રજૂઆત છે કે ભાઈ નર્મદા કેનાલની અંદર જે પોર શાખા સરકી રહી છે જેમાં પાણી આવે તો દરેક ખેડૂતને લાભ મળે, જેથી શિયાળુ પાક થાય તો ખેડૂતને લાભ પાણીનો મળે। મકાઈ છે, તુવેર છે, ઘઉં છે, બાજરી છે, જુવાર છે ને ખેડૂતો જે પશુપાલક છે તેની માટે સૂંઢિયું છે, એ બધો પાક જે ખેડૂતને જરૂર છે, અત્યારે બી હજુ પાણી આવ્યું નથી તો દરેક ખેડૂતે પાણીનો લાભ લઈ શકે। તો અમારે રજૂઆત દરેક ખેડૂતને એ જ છે કે ભાઈ પાણી છૂટે તો દરેક ખેડૂતને લાભ મળે। ડભોઈ પોર શાખામાં નર્મદા કેનાલનું પાણી છોડવા બાબતે વિનંતી। દર વર્ષે 11મા મહિનામાં 10મા મહિનામાં પાણી છોડે છે। આ વર્ષે 11મા મહિનાની 18 તારીખ સુધી પાણી આવ્યું નથી। વારંવાર નિગમમાં વિનંતી કરવા છતાં હજુ સુધી પાણી આવ્યું નથી। રોજ જઈએ છીએ તો એક જ વાત કરે સાહેબ, સોની સાહેબની, કે 2 દિવસમાં પાણી છૂટશે, રિપેરિંગ કામ ચાલુ છે। તો સાહેબ હવે શિયાળુ પાક અમે કયા મહિનામાં કરીએ? એટલે જેમ બને તેમ વહેલી તકે પોર શાખામાં પાણી છોડવા વિનંતી।